તો તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ હવે કરાયા છે। બોરસદથી વડોદરા જવા માટે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તો નાના વાહનોને ઉમેટા બ્રિજથી ડાયવર્ઝન અપાયું છે। ગંભીરા બ્રિજ તૂટતા વૈકલ્પિક રસ્તાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે। વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે। ગંભીરા બ્રિજ તૂટતા વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાયા છે। કયા કયા રસ્તા છે તે પણ જોઈ લો અને જાણી લો। વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરાયા છે। તો અલગ અલગ રસ્તાઓ છે, ક્યાંથી જઈ શકાય છે, કેટલો લાંબો ફેરો કરવો પડી શકે છે એ જોઈ લો। જો કદાચ તમે એ તરફ જતા હોય તો તમારે આ ખબર જાણવી જરૂરી છે, કારણ કે જે ગંભીરા બ્રિજ તૂટ્યો છે એ કઈ જગ્યા છે આપ જોઈ શકો છો કે આ જે આ મહીસાગર નદી દેખાઈ રહી છે અને આ મહીસાગર નદી પરનો આ જે બ્રિજ છે તે તૂટ્યો છે, જેના કારણે અહીંયાથી હવે ડાયવર્ઝન કઈ રીતે અપાયું છે। તો મેપ પરથી અમે આપને બતાવી રહ્યા છે કે જો આપે જવું હોય આગળ તરફ, એટલે કે વડોદરાથી આણંદ તરફનો જવાનો જે રસ્તો છે એ કંઈક આ રીતે છે કે અહીંયાથી 50 કિલોમીટરનું જે આખું અંતર છે તે તમારે કાપવું પડે છે। ઉમેટા સિંદરોડ થઈને તમારે આગળ જવું પડે છે। આણંદ જિલ્લા સુધી જવું હોય તો આ રસ્તો તમારે કાપવો પડે એ પ્રકારની પરિસ્થિતિ છે। અને કેમ આટલું લાંબુ અંતર છે? કારણ કે અહીંયા બ્રિજ દુર્ઘટના સર્જાઈ છે। જે નાનું અંતર હતું તે હવે લાંબુ થઈ ગયું છે, એટલે કે આણંદનો જે આખો વિસ્તાર છે, વડોદરાથી આણંદ તરફ જવું હોય તો ઉમેટા સિંદરોડ થઈને જવું પડે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે આવી ચઢી છે। તો વાહનો ડાયવર્ટ કરાયા છે। તારાપુરથી વડોદરા જતા વાસદ થઈને ડાયવર્ટ કરાયા છે। બોરસદથી વડોદરા જવા માટે પણ ડાયવર્ઝન